જો તમારે કોઈ પણ દૂધ બગડી જાય તો દૂધને ફેંકી ન દેતા. આ ગરમીની સિઝન છે તો દૂધ બગડી જવાની બહુ શક્યતા છે. પનીર બનાવવાનું છે તો આપણે ઉપરથી મલાઈ લઈ લઈશું. પહેલાં આપણે મલાઈને કાઢી લઈશું. તો આપણે આવી રીતના દૂધ ફાટી ગયું છે તો આપણે આનું પનીર બનાવવાનું છે. તો પનીર બનાવવા માટે આપણે પહેલાં તો ગરમ કરીને ઉફાળો લાવવાનો છે. તો આપણે ગરમ થવા મૂકીશું. આપણે એનો ઉફાળો લાવવાનો છે. આપણું દૂધ ફાટી ગયું છે. ઉફાળો આવી જાય પછી આપણે લીંબુ નાખવાનું છે. ગરમ થાય ને પછી આપણે ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર લીંબુનો રસ નાખીશું. અડધું લીંબુ નાખી દઈશું એટલે બરાબર ફાટી જાય એમ. તો આપણે એનું પનીર બનાવી નાખીશું. આપણે સરસ ઉફાળો આવી ગયો છે અને આપણું દૂધ ફાટી ગયું છે. થઈ ગયું ને અલગ અલગ. તો આપણે હવે કપડું લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણે દૂધ બધું એની અંદર એડ કરી દેવાનું. સફેદ કપડું જારીની અંદર કપડું પાથરી આપણે અંદર એડ કરી દેવાનું. આપણે હવે કપડાને ભેગું કરી લઈશું. ભેગું કરીને એને પોટલી વાળવાની છે. આપણે આવી રીતના પોટલી વાળી અને એની પર વજન મૂકી દેવાનું છે. તો આપણે હવે એની પર વજન મૂકી દઈશું. વજન મૂકી અને 1 કલાક માટે નીતરવા દેવાનું છે. એટલે સરસ એનું પાણી બધું બહાર આવી જશે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે એની અંદર 1 ગ્લાસ પાણી નાખીને પનીરને ધોઈ લઈશું. ધોઈને આપણે ફરીવાર પોટલી વાળી દઈશું. પોટલી વાળીને ફરીવાર દબાવી દઈશું. પાછું આપણે વજન મૂકી દઈશું. એમાં ખટાશ ન રહે એના માટે આપણે ધોવા પડે. તો આપણે ધોવાઈ ગયું છે. આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે પનીરને ખોલી લઈશું. એકદમ મસ્ત બની ગયું આપણું પનીર. ટીવી ધીમું કરો થોડું.